વેલકમ ટુ માય ચેનલ. તમારા બધાનું મારી ચેનલ પર સ્વાગત છે. કેમ છો બધા? તો આજે આપણે બનાવવાના છે ગાજરમાંથી એક સરસ મજાની મીઠાઈ, જેને બનાવવું એકદમ સહેલું છે. ફટાફટ બનીને તૈયાર થઈ જશે. તો શરૂ કરીએ આજની રેસીપી. એના માટે મેં અડધો કિલો જેટલી ગાજર લીધી છે, જેને મેં સારી રીતે ધોઈ લીધી હતી. હવે આપણે એને આ રીતે આગળ પાછળથી થોડી કાપી લેવાની છે અને આ રીતે છોલી લઈશું. વધારે પડતું નથી છોલવાનું, બસ ઉપરનું જ જે મૂળવાળો ભાગ હોય છે એ જ કાઢી લેવાનો છે. ગાજરમાંથી તમે હલવો અને ખીર તો ઘણીવાર બનાવ્યા હશે, પણ આજે હું તમારી સાથે એક સરસ મજાની બરફીની રેસીપી શેર કરવાની છું, જે એકદમ ટેસ્ટી બનીને તૈયાર થશે અને બધાને જ ભાવશે. તો અહીં મેં ગાજરને છોલી લીધી છે. ને બીજું કે આને બનાવવાનું એકદમ સરળ છે. એના માટે તમારે એને છીનવાની પણ જરૂર નથી. આ રીતે મોટું મોટું કાપી લેવાનું છે અને આ રેસીપી બનાવવા માટે તમારે વધારે મહેનતની જરૂર નથી રહેતી. તો અહીં મેં બધી જ ગાજરને કાપી લીધી છે. હવે આપણે ગાજરને પીસી લઈશું. તો એના માટે મેં મોટું મિક્સી જાર લઈ લીધું છે. બધી જ ગાજરને આમાં નાખી દઈશું અને આને પીસીને એક સરસ મજાની પેસ્ટ બનાવી દઈશું. પણ વધારે પડતી ઝીણું નથી બનાવવાનું, આ રીતનું થોડું મોટું જ રાખવાનું છે. હવે મેં એક પેનમાં 1 ચમચી જેટલું ઘી નાખ્યું છે. હવે જે આપણે ગાજર પીસી હતી એ પણ આમાં એડ કરી દઈશું. હવે આપણે આને 3 થી 4 મિનિટ માટે શેકવાનું છે. ફ્રેન્ડ્સ, તમે મારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. હવે આપણે આમાં મલાઈ ઉમેરવાના છે. ઘરની તાજી મલાઈ જ નાખીશું. તો મેં 1/2 કપ જેટલી મલાઈ આ ગાજર સાથે મિક્સ કરી દીધી છે. હવે આ બંને વસ્તુને સારી રીતે મિક્સ કરીને પાછું એને 3 થી 4 મિનિટ માટે આ રીતે ચલાવતા રહેવાનું છે અને સારી રીતે શેકી લેવાનું છે. મલાઈ અને ગાજર એકદમ મિક્સ થઈ જાય, થોડું પાણી બળી જાય ત્યાં સુધી આ રીતે શેકતા રહેવાનું છે. હવે આપણે આમાં ખાંડ ઉમેરવાના છે. તો મેં અહીં અડધો કપ જેટલી ખાંડ લીધી છે, તે ઉમેરી દઈશું અને 1/2 કપ જેટલો મિલ્ક પાવડર પણ સાથે નાખી દઈશું. ખાંડ તમે અહીં ઓછા વધતા પ્રમાણમાં નાખી શકો છો. જો તમને વધારે મીઠું પસંદ હોય તો વધારે ખાંડ પણ નાખી શકો છો. હવે આ બધું વસ્તુને સારી રીતે મિક્સ કરીને આપણે પાછા એને સારી રીતે શેકી લઈશું. થોડી જ વારમાં આ મિશ્રણ એકદમ ડ્રાય બનીને તૈયાર થઈ જશે. હજી પણ આપણે આમાં એક વસ્તુ ઉમેરવાના છે, જેથી આ મીઠાઈ એકદમ ટેસ્ટી બનીને તૈયાર થશે. તો તમે જોઈ શકો છો ઘણું પાણી બળી ગયું છે. હવે આપણે આમાં અડધો કપ જેટલું નાળિયેરનો પાવડર, જેને આપણે નાળિયેરનું બોરું કહીએ છીએ, તે ઉમેરી દેવાનું છે. તમારી પાસે નાળિયેરનો છીણો હોય તો એને તમે મિક્સીમાં પીસીને પણ નાખી શકો છો. જો તમારી પાસે આ પ્રકારનું ડેસિકેટેડ કોકોનટ ના હોય તો. હવે આ બધી વસ્તુને સારી રીતે મિક્સ કરીને ચલાવતા રહેવાનું છે અને શેકી લેવાનું છે. 1 થી 2 જ મિનિટમાં આ મિશ્રણ એકદમ ડ્રાય બની જશે. તો તમે જોઈ શકો છો પાણી બળી ગયું છે અને આ મિશ્રણ એકદમ ડ્રાય બની ગયું છે. હવે ગેસની ફ્લેમને આપણે બંધ કરી લેવાની છે. તમે આ મીઠાઈમાં ઇલાયચી પાવડર પણ નાખી શકો છો. આ રીતનું એકદમ ડ્રાય બનીને તૈયાર થવું જોઈએ, તો તમારી મીઠાઈ એકદમ પરફેક્ટ બનીને તૈયાર થશે. આ મીઠાઈને સેટ કરવા માટે મેં અહીં એક ચોરસ ડબ્બો લઈ લીધો છે. તો આ મિશ્રણને આપણે આમાં નાખી દઈશું. પણ મારો આ ડબ્બો થોડો મોટો હતો એટલે મેં એને આખા ડબ્બામાં ફેલાવી ન હતી, અડધા ડબ્બામાં જ ફેલાવીને તૈયાર કરી હતી. કારણ કે બરફી થોડી જાડી હોય છે, એટલા માટે મેં એને જાડી જ રાખી હતી. આ રીતે આ મીઠાઈને તમે પહેલી વાર બનાવશો તો પણ તમારી મીઠાઈ પરફેક્ટ બનીને તૈયાર થશે. તો આ રેસીપીને એકવાર જરૂર ટ્રાય કરજો. તમને પણ આ રેસીપી જરૂર ગમશે. તો આ રીતે મેં એને સારી રીતે પાથરી લીધી છે. હવે આપણે આ મીઠાઈને થોડા ડ્રાય ફ્રૂટથી ગાર્નિશ કરી દઈશું.
મેં અહીં બદામ અને પિસ્તાની કતરણ આ રીતે નાખી દીધી છે. તમે અહીં ઇલાયચી પાવડર પણ નાખી શકો છો ઉપર, અને આ રીતે થોડું પ્રેસ કરી દેવાનું છે, જેથી કરીને આ ડ્રાયફ્રૂટ સરસ રીતે ચોંટી જાય. અડધો જ કલાકમાં આ મીઠાઈ સેટ થઈ જશે. વધારે ટાઈમ નથી લાગતો આને સેટ થવા માટે. ચાલો તો હવે આપણે આને કટ કરી લઈએ. તમે મોટા કે નાના ટુકડા બનાવીને તૈયાર કરી શકો છો. એકદમ પરફેક્ટ ગાજરની બરફી બનીને તૈયાર છે. તો મિત્રો, તમને આજની મારી આ રેસીપી કેવી લાગી કમેન્ટમાં મને જરૂર જણાવજો. અને જ્યારે પણ આ રેસીપીને ટ્રાય કરો ત્યારે પણ કમેન્ટમાં મને જરૂર જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી. તો જોઈ શકો છો એકદમ પરફેક્ટ પીસ બનીને તૈયાર છે. ફ્રેન્ડ્સ, તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઈક અને શેર કરી દેજો. તો મળીએ છીએ એક બીજી નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય. થેન્ક્સ ફોર વોચિંગ.